ઘરમાં પોણી છે ના કોઈ ને બહાર બહાર તો પડ્યા આખા રોડ આગળ તો તૂટી ગયો બધું ગાયા હલવાઈ છે બાબા આગળ જાય પોણી છે આ બધું બતાય આ બધું હા તો તાપા નદીના કોઈ પોણી જાય આવો તો તમે કદી દેશો નહીં 2015 નહીં દેશી હોય આવું પોણી તો હજુ તમને આગળ બતાવો આગળ જેટલો ડેમ તૂટી ગયો એ બતાવો તમને પોણી અમે આખો અમારો ડેમ તૂટી ગયો આખે રોડની તો કાંઈ હાલત જ રહી નહીં અમે નેક્સ્ટ બાવળીએ મહી નીકળીને આવ્યા તમને હજી આગળ અમે ડેમ બતાવીએ ભાઈ બધું તૂટી ગયું ત્યાં કોભારખાનું છે તમે પોણી હેડો જુઓ ખાલી કેટલો પોણી હેડેરો આ રોડ ના તોડે શું તોડી નાખે બધું તોડી જ નાખે કોઈ રાખે જ નહીં પાસે આમાં પોણી હેડે તો આ જો આ બધું ભરાઈ ગયો છે તમને તો આગળ રોડ નહીં દેખાય ગતું રોડ ઓહો કોભારખામાં કોઈ એક ગામ નથી બધા ક્ષેત્રમાં ગામડામાં જાતે જ ગામમાં તો આખું પોણી જ ભરેલું છે બધું ઢોરામાં ના ઢોરો હતો ને અહીંયા બધા થાળી બેઠા હતા અમે જોવા ગયા હતા પણ અમને આગળ આવવા નહીં હાલે એટલે અમે વળી ગયા રિટર્ન આવે અમને મારી બેટી બીક આવે પાણી મેળવું એટલે જબર કટવાનું છે એમાં આખો તલાવ દેવું છે આ છે આખો તલાવ દેવું તમને અમે આગળ બતાવો તમે ખાલી જુઓ ખબર પડે હલો ખાડા થોડા ગીતેશભાઈ થોડાક તમે પરાયણ બીક આવે છે મારી આવા તલાવ અમને કાઢવું પડી જાય टूटा दिल भी जोड़ा है किसी ने તો ગાઈસ જોઈ શકો છો પાણી કેટલું છે અહીંયા રોડ ઉપર આપણું પાણી જાય છે પૂર જેવી સ્થિતિ છે જોજો લોકેશન ખોઈ ના જાય ને કે આપણે ખોઈ જઈશું આ તો કહેવત છે ને કે પેલું એમને એમ હેડવાનું છે ચલો આ બાદ ચાકીને બે શબ્દો કહી દો કેવા હોય આવી જશે તો પહેલા 2015 માં નથી આવી પણ આ તો 2025 માં તો અમને બહુ કાઠી પડી ગઈ છે આવી પરિસ્થિતિ તો બધી સુવિધા મળી ગઈ હતી પણ હવે તો પછી સુવિધા પણ નહીં ગઈ અમને સારું મળીએ બીજા બ્લોકમાં યાર બહુ વધી ગયો છે આપણે તો હવે લાગે આગળ કાઠું છે જવાનું તો આપણે જેમ જેમ આગળ વધતા જઈએ એમ પાણી ઉપર ચડતું જાય છે ચલો કઈ વાંધા નહીં ચાલતા રહો મને મારી બધી બીક આવે છે એ તો નીકળી જઈશું સીધા ચાલતા રહો આ સાઈડ સીધું ડાયરેક્શન સીધું સારું લે માટી આબા મળી છે હવે તો